પારાયણના પહેલા દિવસે સંતના મહિમા વિશે આપણે શ્રવણ કર્યું. શ્રીજી મહારાજે અપરંપાર મહિમા સંતનો વચનામૃતમાં કહેલો છે. ગરડા પ્રથમના 27ના વચનામૃતમાં શ્રીજી મહારાજ એવી વાત કરે છે કે સાચા સંતના હૃદયની અંદર ભગવાનનો નિવાસ છે. એમની આંખમાં ભગવાનની આંખ છે, એમના કાનમાં ભગવાનના કાન છે, એમના ચરણની અંદર ભગવાનના ચરણ છે, એમના આખા જ શરીરની અંદર સંપૂર્ણપણે ભગવાન એ પોતે નિવાસ કરીને રહેલા છે. એટલે સાચા સંત છે, જગતનો આધાર છે. એ પહેલે દિવસે આપણે આ વાત સાંભળી અને એમાં પણ આપણે એવું સાંભળ્યું કે સાચા સંતની જો કૃપા થાય તો આપણને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જો આપણને સાચા સંતની કૃપા થાય તો આપણને ભગવાનના દર્શન પણ થાય છે. અને જો આપણને સાચા સંતની કૃપા થાય તો ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એ પહેલે દિવસે રવિવારના દિવસે આ વાત આપણે સાંભળી. ગઈકાલે પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા એ ઘણા બધા હરિભક્તોએ સ્વામીને જોયા હશે, દિનચર્યા જોઈ હશે, પણ એ દિનચર્યાના આધાર ઉપર એના પર આપણે થોડોક ઊંડો વિચાર કર્યો અને વિચારના આધારે આપણને એવો ખ્યાલ આવ્યો કે એમની દિનચર્યા છે સામાન્ય માણસ જેવી દિનચર્યા નથી. અને કેવી રીતે માણસ કરતાં અલગ પડે છે, કેવી રીતે જુદા છે, કેવી રીતે દિવ્ય છે, એના કેટલાક પ્રસંગો એ આપણે ગઈકાલે સાંભળ્યા. આજે જે પ્રમુખ સ્વામી મહારાજ એમને ભગવાનમાં શ્રદ્ધા કેવી છે અને પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં ભગવાન પ્રધાન છે, આ બે વિષયો પર આપણે મુખ્યત્વે વાત કરીશું. પણ એ વાત કરતા પહેલા આ દુનિયાની અંદર કેટલાક માણસો એવા છે કે જે માણસો ભગવાનને માનતા નથી. કેટલાક માણસો એવા છે કે શંકાવાદી માણસો છે. તમે એમને પૂછો કે તમે ભગવાનને માનો છો તો કે ના એવું નથી. તો આપણે એમ કે તમે ભગવાનને નથી માનતા તો કે ના એવું નથી. એ બેવનો ઇનકાર કરે. તો એ પ્રકારના પણ દુનિયામાં કેટલાક માણસો છે, કદાચ હોય પણ ખરા, ના એ હોય, પણ અમુક પ્રકારના જે માણસો છે ભગવાનને માને છે, ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તો ભગવાનના અસ્તિત્વનો શેના આધારે સ્વીકાર કરે છે? જે લોકો માને છે, સાથી ભગવાનને માને છે, એની કેટલીક વાતો પહેલા આપણે કરીશું અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન પ્રત્યે કેવી શ્રદ્ધા છે એની વાત સાંભળીશું. એમના જીવનમાં ભગવાન કેવી રીતે પ્રધાન છે એના પણ કેટલાક પ્રસંગો છે, એ પ્રસંગો આપણે જોઈશું. તો માણસ જે ભગવાનને માને છે કેવી રીતે, અલગ અલગ રીતે માણસને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થયેલી છે. અમુક માણસોએ આખું આજે સૃષ્ટિ જોઈ, એ સર્જન જોયું, એ સર્જન ઉપરથી કેટલાક માણસોને એવી પ્રતીતિ આવી, એમને અનુમાન કર્યું કે આના બનાવનાર કોઈક હોવા જોઈએ. તો એને કરીને એને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ. દાખલા તરીકે આ માઇક્રોફોન છે, તો માઇક્રોફોન એમને તો નથી આવી ગયો. આ ક્યાંનો છે તો કે આહુજા કંપનીનો છે અથવા આ એકેજીનું છે, તો એને બનાવનાર કોઈ કંપની છે. એવી રીતે આ પૃથ્વીને બનાવનાર કોઈક છે, સૂર્યને બનાવનાર કોઈક છે, ચંદ્રને બનાવનાર છે, તારાને બનાવનાર છે. એટલે કેટલાક માણસોએ ભગવાનનો સ્વીકાર કર્યો, ભગવાનમાં આસ્થા થઈ, ભગવાનમાં શ્રદ્ધા થઈ. એનું એક કારણ સૃષ્ટિ ઉપરથી સર્જનહારનો લોકોને વિચાર આવ્યો. અમે જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા તો તે વખતે અમને મોરલ સાયન્સના વર્ગ ચાલતા, નૈતિક વિજ્ઞાનના વર્ગો. તો એની અંદર એક વાત એવી આવેલી, એક વખત એક રાજા હતા, એ રાજાને એક પુત્ર હતો. તો રાજા ભગવાનને માનતો નહોતો. એના વજીરો છે, બીજી બધી વ્યક્તિઓ છે, એ લોકો ભગવાનને માનતા હતા, ભગવાનનો સ્વીકાર કરતા હતા. રાજા એક વખત ચર્ચાનું આયોજન કર્યું. ચર્ચાના આયોજનની અંદર રાજા હતા, એ તો સત્તાવાળા હતા, એની પાસે બધી જ સત્તા હતી. ગમે તેવો માણસ એ સામે પોતાની વિરુદ્ધ અભિપ્રાય આપનારો માણસ હોય પણ એની સત્તા એ કરીને શું કરે, દબાવી દે. પોતાની પાસે સત્તા હતી એટલે બોલવા દે ને, એને કીધું ભગવાન છે જ નહીં,
બધાએ કીધું હાલો આટલા બધા માણસો ભગવાનને માને છે ને તમે એમ કેમ ના પાડો છો ભગવાન ના હોય? એ તો કે બાળક જ્યારે બાળકનો જન્મ થાય ને તો તે વખતે મા બાપ એને કહે છે કે ભગવાન છે. બાળક થોડોક મોટો થાય પછી શિક્ષકો એને જઈને વાત કરે છે ભગવાન છે. આ લોકની અંદર સમાજના કેટલાક બધા માણસો ભેગા થાય છે અને એ ભેગા થઈને બાળકને એવી વાત સમજાવે છે ભગવાન છે. માટે એ બાળક છે ભગવાનનો સ્વીકાર કરે છે. અને જો આપણે એવો પ્રયોગ કરીએ કે બાળકનો જન્મ થાય ત્યારે મા બાપને સ્ટ્રિક્ટલી કહેવામાં આવે કે આને ભગવાનની વાત તમારે કરવાની જ નથી, અને શિક્ષકોને પણ કહેવામાં આવે તો મને ખાતરી છે કે બાળક મોટો થાય ત્યારે ભગવાનનો સ્વીકાર ના કરે. રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો અને બધાએ વાત કરી કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે તો આપની ઈચ્છા હોય તો પુત્ર પર પ્રયોગ કરો, કે મારે એના પર જ પ્રયોગ કરવો છે અને જોવું છે. એટલે પોતાની રાણીને બહુ સ્ટ્રિક્ટલી વાત કરી, ક્યારે પણ કોઈ પણ સંજોગોની અંદર આપણા બાળકને વાત નથી કરવાની કે ભગવાનનું અસ્તિત્વ છે. તો કે બહુ સારું, કારણ કે પત્ની તો ગભરાયેલી હતી, દબાયેલી હતી. એને તું કે આગા પાછા થજો, આ તો દેહાન દંડ દઈ દે. અને રાણીઓ ઘણી બધી બીજી આવે. રાજાને તો કોઈ પ્રશ્ન નથી, એને તો ઢગલો થઈ જાય. અત્યારે બધા પ્રશ્નો છે. તો તે વખતે રાજા હોય તો રાજાને તો કોઈ પ્રશ્ન હતો જ નહીં. એટલે કીધું કે બહુ સારું. વજીરે પણ કીધું બહુ સારું. કેબિનેટના બધા માણસોએ કીધું બરાબર છે. મંત્રી હોય કે આપણે એને વાત કરવી જ નથી, કરશું નકામું કોઈક ચાડી કરે અને આપણને ઉપાધિ આવે. રાજા રાજી થતો હતો. બાળક ધીરે ધીરે મોટો થતો હતો. 2 વર્ષનો થયો, 4 વર્ષનો થયો, 6 વર્ષનો થયો, 8 વર્ષનો થયો, 10 વર્ષનો થયો. રાજા એનો વિકાસ જોઈને મલકાતા હતા. એને બધી પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું, પણ ભગવાનનું શિક્ષણ આપવામાં આવતું નહોતું. અને એ જોતો હતો કે આનો વિકાસ કેવી રીતે થાય, શું થાય છે. એક વખત સાંજનો ટાઈમ, અને સાંજના ટાઈમની અંદર આકાશ બહુ સ્વચ્છ હતું અને ધીરે ધીરે સૂર્ય આથમતો હતો. રાજા પોતાના ઉદ્યાનની અંદર, બગીચાની અંદર એ પોતે ફરવા માટે નીકળેલો. પોતાના 10 વર્ષના પુત્રને પણ ત્યાં આગળ એને જોયો. એને થયું કે મારે એને ડિસ્ટર્બ કરવો નથી, હું જોઉં તો ખરા કે મારો પુત્ર શું કરે છે. અને પુત્રનું ધ્યાન છે સૂર્યની સામે હતું. ધીરે ધીરે સૂર્ય આથમતો હતો. બધા પક્ષીઓ કલરવ કરતા કરતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. અને પક્ષીનું સ્પેશિયલ ફોર્મેશન હોય. અત્યારે પણ તમે આ ગાંધીનગરની અંદર પક્ષીઓ ઘણા બધા છે. અમદાવાદમાં એટલા બધા પક્ષીઓ આપણને જોવા માટે મળે નહીં, પણ ગાંધીનગરમાં કોઈ પણ મકાનની અગાસી ઉપર તમે સાંજના ચડીને જુઓ તો તમને રીસર દેખાય. બધા કાબર છે એનું આખું ટોળું છે જતું હોય, પછી કાગડાઓ જતા હોય, ચામાચીડિયા જતા હોય, પોપટો જતા હોય. આ બધું તમને દેખાય. અલગ અલગ પોતાના માળા તરફ આવી રહ્યું છે. એમ બગીચાની અંદર આ છોકરો છે, છોકરો જોતો હતો. અને આ છોકરો બધા પક્ષીઓનો કલરવ છે. વાતાવરણ પણ એકદમ મધુર હતું અને પવન પણ બહુ શાંત રીતે, શીતળ શાંત પવન છે, પવન વહી રહ્યો હતો. અને આ બધું હતું. તે વખતે ઓચિંતો આ રાજાનો જે કુંવર છે, રાજાનો કુંવર પોતે ઘૂંટણ ઉપર પડી ગયો અને એને ખબર પણ નથી. એનાથી હાથ જોડાઈ ગયા અને સૂર્ય તરફ પોતે દ્રષ્ટિ કરતો હતો અને સૂર્ય ધીરે ધીરે આથમ્યો. રાજાને એકદમ નવાઈ લાગી. રાજા એ પુત્રની પાસે આવે છે અને પુત્રની પાસે આવીને રાજા એને પૂછે છે. રાજાએ કહ્યું કે તું શું કરે છે? એણે કીધું કે આ સૂર્ય કેટલો અદ્ભુત છે, આ પંખીઓ કેટલા સરસ છે, આ આકાશ કેટલું સુંદર છે. એ તો બરોબર છે, પણ તું આ ઘૂંટણ પર પડીને હાથ જોડીને કરતો તો શું? એ કે જેને આ સૂર્ય બનાવ્યો છે એનો હું આભાર માનતો હતો, જેને આ પંખીઓ બનાવે એનો હું આભાર માનતો હતો, જેને કારણે હું મધુર સંગીત સાંભળું છું એનો હું આભાર માનતો હતો, જેને આ પવન બનાવ્યો એનો હું આભાર માનતો હતો. એના બાપે કીધું બોલ સાચું, તારી માએ તને આ વાત કરી છે? ના. કે તારા શિક્ષકે તને આવી વાત કરી છે? ના. મારા મંત્રીઓ કોઈ વાત કરી છે? તો કે ના. તો તું વાત કરતા ને કોને કરી? આજે પહેલી વખત હું કરું, મને ખબર નથી કોણ કરી ગયું, મને ખ્યાલ નથી આ કોણ કરી ગયું. તો જો હું તમને એ વાત કરતો હતો કે આ વિશ્વની અંદર 3 પ્રકારના મનુષ્યો છે. એક મનુષ્યો ભગવાનને માને છે, એક મનુષ્યો ભગવાનને માનતા નથી, અને ત્રીજા પ્રકારના જે વર્ગ છે બંને વચ્ચેનો વર્ગ છે. જે માનનારા છે થિઈસ્ટ છે, નથી માનનારા એથિઈસ્ટ છે. બંને વચ્ચેના છે એ એગ્નોસ્ટિક કહેવામાં આવે છે. તો મેં તમને વાતની શરૂઆત એનાથી કરી કે જે માનનારા લોકો ભગવાનને માને છે કેવી રીતે. પહેલું કારણ આપ્યું કે સૃષ્ટિ જોવે છે, સૃષ્ટિ ઉપરથી લોકોને પ્રતીતિ થાય છે કે કોઈ કે આ બનાવનાર છે, કોઈ પરમ શક્તિ છે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે કે જેણે આખું સૃષ્ટિનું એ સર્જન કરેલું છે. આ પહેલું મેં તમને કારણ આપ્યું. બીજું કારણ કે બુદ્ધિથી
જેમ આ જોયું માણસે સૃષ્ટિ ઉપરથી એ સર્જનહારનો વિચાર આવ્યો, તો બુદ્ધિથી પણ માણસ બુદ્ધિશાળી છે, તો બુદ્ધિનો ઉપયોગ અનુમાનથી કર્યો માણસે. આ બાળકે તો અનુમાન તો ક્યાં હતું, સહજ ભાવે એના અંતરમાં એક પ્રેરણાથી, અને પ્રેરણાથી બાળકના મનની અંદર થયું કે ભગવાન છે. એ કઈ બુદ્ધિનો એટલો બધો ઉપયોગ કરવા માટે ગયો નહોતો. પણ બીજો પ્રકાર આ છે, કેટલાક વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકો જે મેં તમને સૃષ્ટિની વાત કરી, એ સૃષ્ટિઓમાં, એ સૃષ્ટિની અંદર એની રચનામાં જ્યારે અલગ અલગ પ્રકારની ખૂબીઓ જોવે છે, ત્યારે મોટા મોટા વૈજ્ઞાનિકોના મનની અંદર પણ એમ થાય છે કે ના, એ નક્કી આ પ્રકારે કોઈ આકસ્મિક રચના નથી, આ અકસ્માતથી થયું નથી, આ એક્સિડન્ટથી થયું નથી, આના ચોક્કસ કોઈક બનાવનાર છે, સુપર ઇન્ટેલિજન્ટ પર્સન કોઈક હોવો જોઈએ તો આ બની શકે, બાકી બની ન શકે. તો બીજું જે કારણ છે કે જે માણસોનો સ્વીકાર કરે છે, એનું કારણ છે ઇંગ્લેન્ડની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટી છે. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના બે બહુ મોટા ખગોળશાસ્ત્રી ફ્રેડ હોયલ અને ચંદ્ર વિક્રમસિંહ કરીને, એ બંને લોકોએ એક ગણિતના આધારે, વિજ્ઞાનના આધારે એવું એક પુરવાર કરી આપ્યું કે આ સૃષ્ટિના બનાવનારા નક્કી ભગવાન છે. એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને વર્ણન કર્યું. કેટલાક આંકડા એ લોકોએ બહાર પાડ્યા છે. એ આંકડા સાંભળીને આપણે અત્યંત આશ્ચર્ય થાય. દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિ એમ કે તમારે વિમાનમાં બેસવાનું છે, પણ વિમાન છે ને, એ વિમાન એ 100 માંથી 99 વખત તૂટી જાય છે, અને તમારે બચવાનો અંદાજિત આંકડો 1 છે. તમે બેસો અંદર, ગણપતસિંહ, 1 વખત બચો ને. ભાઈ સાહેબ તમે શું બોલો સ્વામી, 100 માંથી 99 વખત જો તૂટી જવાનું હોય વિમાન, તો વિમાનમાં બેસવાનો અર્થ શું? દાખલા તરીકે હું તમને બીજી વાત કરું કે 100 વખત નહીં, 1000 વખત વિમાન ઉડે, અને 1000 વખત વિમાન ઉડે, એમાંથી 999 વખત વિમાન તૂટી જાય છે, અને તમારો બચવાનો અંદાજિત આંકડો 1000 માંથી 1 વખત છે, તો તને પૂછવામાં આવે કે ભાઈ એમ કોને વિમાન તૂટવાનું જ છે? આ તમે એકડાની વાત કરો છો, એકડો કોનો છે? એ લગ્ન થઈ ગયા તો છોકરા મોટા થઈ ગયા, 3-4 છોકરાઓ, બેન દુખી, ડોક્ટરની પાસે ગયા, અને ડોક્ટરને જઈને વાત કરી કે ભાઈ મને બહુ દુઃખ છે. ડોક્ટરે કીધું એને શેનું દુઃખ છે? કે બધા તારા હસબન્ડ છે, તારા પતિ તને મારે છે? ના. ગાળ આપે છે? ના. અપમાન કરે છે? ના. તારા છોકરાઓ તારી આજ્ઞાનું પાલન નથી કરતા, એનું દુઃખ છે? તો કે ના, એ પણ દુઃખ નથી. તો તને શરીરમાં કોઈ તકલીફ છે? કે ના, એ પણ તકલીફ નથી. તો તને દુઃખ શેનું છે? એ કે મારા લગ્ન થયા અને 30 વર્ષથી આ લોકોને હું રસોઈ જમાડું છું, પણ મને કોઈ થેન્ક યુ કહેતું નથી. હવે આ એને દુઃખ થયું, લો થેન્ક યુ કહેતું નથી, એનું દુઃખ, આ માનસિક દુઃખ આવ્યું. હવે આ દુઃખ કોણ ટાળે? હવે એ દુઃખ આવ્યું. તમે જો, મને કોઈ થેન્ક યુ કહેતું નથી, કારણ કે માણસના અંતરમાં ઈચ્છા છે, હી વોન્ટ્સ ટુ બીકમ ધ સેન્ટર ઓફ અટ્રેક્શન. લોકો મારી સામે જુએ, મારી સામે દ્રષ્ટિ કરે, મારી સામે નજર કરે. આ એક ભાવના છે. જો સ્વામી ત્યાંથી પસાર થાય છે, તમે કોઈ દિવસ પ્રમુખ સ્વામીને ફોટો કોન્શિયસ જોયા છે? આ તફાવત પડી ગયો. ફોટો કોન્શિયસ જોયા? પ્રમુખ સ્વામીના સતત ફોટા પડતા રહે ને વિડીયો પડતી રહે, આપણે તો ઉપાધિ થઈ જાય. ઓલા ફોટા પાડતા ને બગાસું ખાતા હોય, કાં તો કંઈક આગુ પાછું કરતા હોય, કે કોકને ચીટલો ખણતા હોય, કંઈક મશ્કરી કરતા હોય, કંઈક દુઃખી હોય. જેવો ફોટો પાડવાની શરૂઆત થાય, હમણાં તમે જો ને ઓલા અહીંયા નથી આવતા ચેનલ વાળા, સિટી ચેનલ કોણ છે અહીંયા, અને આપણે આર્ટ્સનું ફંક્શન હોય કે આ ફંક્શન હોય, અને જેવું શરૂ થાય ને બધા ટટ્ટાર, બધા ટટ્ટાર, બધાના મનની અંદર માર્યા. હમણાં જો આગુ પાછું થયું તો ઉપાધિ. જેવો ફોટો પડવાની શરૂઆત થાય, તમે બીજું જો, જે સમૂહ ફોટો હોય ને, સમૂહ ફોટો તમને આપવામાં આવે, આ સમૂહ ફોટો જો, તો પેલું તમે શું જો, આમાં હું ક્યાં છું, હું ક્યાં આગળ છું થાય છે કે નથી થતું આપણા મનમાં? સ્વામીના જીવનમાં આ નથી, એટલે એને દુઃખ નથી, એટલે એને મનમાં શાંતિ છે, એટલે એના મનમાં આનંદ છે. અને આ એક જ પ્રકારનું જીવન છે. જો આપણા કરતા અલગ પડી ગયા, ખાલી ચાલવામાં અલગ પડી ગયા. એ સભાની અંદર ત્યાં આગળ આવે છે, એ પૂજાની પોતે શરૂઆત કરે છે, એ પૂજામાં જેવું ચાલતી હોય પૂજા. હવે તમે એક એક સ્ટેપ તમે જો, પ્રમુખ સ્વામી શરૂઆતમાં પગે લાગે છે, મેં તમને વર્ણન કર્યું, અને પછી માનસી પૂજા કરે છે. અને માનસી પૂજા કરે છે સ્વામી, તો તે વખતે પણ તમે એની એકાગ્રતા જુઓ, એ ખોવાઈ જાય છે. એ 10,000 માણસો બેઠા હોય, 15,000 માણસો બેઠા હોય, કે મોટા ઉત્સવ 50,000 માણસો ત્યાં આગળ બેઠા હોય, એ નજરમાં નથી. એમાં સંપૂર્ણ એકાગ્ર થઈ શકે છે.
એ એકાગ્ર થઈ શકે. શરૂઆતમાં તમે જો વિચાર કરો કે જયારે આ જે બધી વાતો કરતા હતા, મેં તમને વર્ણન કર્યું ને, અલગ ક્યાં પડે છે, શું અલગ પડે છે, એ શા માટે એકાગ્ર થઈ શકે? ધારો કે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે આપણે શેમાં એકાગ્ર થઈએ છીએ, અને આપણને જે વારંવાર કરવાનું શું મન થાય, જે આપણને ગમતું હોય ને એમાં આપણે તાત્કાલિક એકાગ્ર થઈ શકીએ. બોલો, નવલકથાનું વાંચન કરો, નવલકથા તમે વાંચતા હોય તાત્કાલિક એકાગ્રતા. મારા એક મિત્ર હતા, અને એ મિત્ર પોતે બાયોલોજીની જર્નલ એ લઈને બેઠા હતા. એના બાપુજીને રોજ કે તું વાંચ, પણ એ વાંચે નહીં, કે તારી પરીક્ષા નજીકમાં આવે તોય વાંચે નહીં. અને હોશિયાર છોકરો, છેલ્લી ઘડીએ વાંચે, સારા માર્ક પણ આવતા હતા એને. હોશિયાર છોકરો હતો પણ વાંચે નહીં. બાપુજી કે ને વાંચે નહીં. એક વખત એના બાપુજી એ ઓફિસેથી પાછા આવ્યા, અને છોકરો એકદમ ભણવામાં તલ્લીન થઈ ગયો હતો. બાયોલોજીની જર્નલ હતી. એના બાપને તો ઓહો, કોઈ દિવસ નહીં, આજે સૂર્ય છે તો ક્યાં ઉગ્યો છે. અને એ બાપુજી રૂમમાં આવ્યો ને ખબર નહીં, એ બાપુજી નજીકમાં આવ્યો એ ખબર નહીં. નજીકમાં જઈને જોયું તો બાયોલોજીની જર્નલની અંદર નોવેલ હતી. એ નવલકથા લઈને બેઠો હતો. તો જો માણસને જે ગમે છે એમાં તરત મન એકાગ્ર થઈ જાય. ટેલિવિઝનમાં આપણું મન તરત એકાગ્ર થઈ જાય. આપણે જો રમત ગમત રમતા હોય આપણું મન તરત એકાગ્ર થઈ જાય. ક્રિકેટની મેચ ચાલુ હોય તો આપણું મન એકાગ્ર થઈ જાય. આપણું મનગમતું ખાવાનું આપણને પ્રાપ્ત થાય, આપણું મન એકાગ્ર થઈ જાય. જે આપણને ગમે છે એમાં આપણું મન એકાગ્ર થાય છે, અને આપણે વારંવાર કરીએ. નાનો બાળક હોય, એના મા બાપ એના વખાણ કરતા થાકે નહીં. તમે જોજો, એનું મન ત્યાં છે. એને વહાલ કરે, એને વિશે બોલે, એના આખા ગાલે હાથ ફેરવે, શરીરે હાથ ફેરવે, અને કાલી કાલી ભાષા બોલે. અને બીજા કોઈ આવે એને પણ એની ઈચ્છાઓ હોય કે નો ઇન્ટ્રોડક્શન કરાવે છે કે અમારો બાળક છે, તમે આ જુઓ કેવો સરસ છે, કેવો સુંદર છે, કેવો આમ છે, કેવો તેમ છે, બધું એને વર્ણન શરૂ કરી દે. પછી બાળક મોટો થાય ને તો હેત ઓછું થઈ જાય. પણ કેમ ઓછું થાય છે? પેલો બાળક સામે થાય છે, એટલે એ સામો થાય છે. એના મા બાપનું મનગમતું કરતો નથી, એટલા માટે. એના મા બાપનું જો મનગમતું કરે ને તો વખાણ ચાલુ રહે, અને મોટા થઈને મરે ત્યાં સુધી વખાણ મૂકે નહીં. તો જે ગમે છે વારંવાર કરે છે. તો એના પરથી માણસને અનુમાન તો એટલું થાય. અને એ અનુમાન શું થાય છે કે પ્રમુખ સ્વામીને આ ગમે છે એટલે આ બને છે. પ્રમુખ સ્વામીને આ ગમે છે એટલે બને છે. હવે સ્થૂળ દ્રષ્ટિએ વિચાર કરો કે આમાં શું ગમવાનું? મૂર્તિ છે, વાઘા છે, પૂજા છે, પૂજામાં મૂર્તિઓ મૂકેલી છે, અને હાથમાં પોતે માળા લઈને બેઠા છે. અને કોઈ પણ મંદિરની અંદર સ્વામી જાય, ધારો કે 12 મહિના માટે તમે મંદિરમાં રહ્યા, આના મૂર્તિઓ છે. અને વાઘા કઈ 365 જોડ નથી વાઘાના, કદાચ મહિનો 30 વાઘાની જોડ હોય, એ બદલાઈ જાય. તમે જો રોજ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હો તો તમને મૂર્તિ પણ ખબર પડી ગઈ, તમને વાઘા પણ ખબર પડી ગયા હોય. તો એમાં તમને ગમે છે શું? એ શેનો આનંદ આવે છે? પણ બુદ્ધિશાળી માણસને ખબર પડે કે આમનો આનંદનો વિષય જુદો છે, આમના સુખનો વિષય જુદો છે. અને પૂજાની અંદર એકાગ્ર પોતે થઈ જાય, કોઈક અલગ વાત છે, કોઈક અલગ ચીજ છે, અને ત્યાં આગળ કોઈક અલગ ચીજને જોવે છે તો આ વસ્તુ બની શકે, બાકી આ વસ્તુ બની શકે નહીં. કઈ રીતે બની શકે? તો ત્યાં જુદા પડી જાય છે કે સ્વામી ભગવાનમય છે ને આપણે જગતમય છે. સ્વામી ભગવાનમય છે અને આપણે જગતમય છે તો જ આ વસ્તુ બની શકે, બાકી આ બની શકે નહીં. અત્યારે તમે જો શરૂઆતમાં મંત્ર જાપની વાત કરી, તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મંત્ર જાપ કરવાથી માણસના જીવનમાં લાભ થાય છે. હવે ધીરે ધીરે આ મેઇન સ્ટ્રીમ મેડિસિનની અંદર આ દાખલ થયેલું છે. શરૂઆતમાં લોકો માનતા નતા, એટલે મેં કૃષ્ણ ભગવાનથી મહાભારતથી શરૂઆત કરી. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન કોઈ પણ નિરૂપણ કર્યા સિવાય પોતાના આસન ઉપર બેસી સ્નાન કરી. મેં વર્ણન કર્યું કે શરૂઆતમાં ધ્યાન કરે, પછી સ્નાન કરતા હતા. એની દિનચર્યાનું વર્ણન મેં તમને કર્યું. અને ત્યાર પછી એ પોતે મંત્ર જાપ કરતા હતા. પણ મંત્ર જાપથી શરીર ઉપર લાભ છે, વૈજ્ઞાનિકોએ આ પુરવાર કરી આપેલું છે. 1970ની સાલથી ડોક્ટર હર્બર્ટ બેન્સન, હાર્વર્ડના જે ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન છે, મેડિસિનના પોતે હેડ હતા, અને એ વ્યક્તિએ એક પુસ્તક લખ્યું ધ રિલેક્સેશન રિસ્પોન્સ. એની અંદર પોતે વર્ણન કરેલું છે કે મંત્ર જાપ કરવાથી માણસના શરીર ઉપર શું અસર થાય છે. પછી બીજું પુસ્તક લખ્યું માઇન્ડ બોડી ઇફેક્ટ. પછી ત્રીજું પુસ્તક એમણે લખ્યું બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સ. અને હર્બર્ટ બેન્સને જયારે આ બધી વાત કરી ત્યારે લોકોના મનની અંદર થયું કે માણસ મંત્ર જાપ કરે છે એ વાત સાચી છે, અને એનાથી જીવનની અંદર લાભ થાય છે. મંત્ર જાપ પહેલા મેં તમને વર્ણન કર્યું કે માનસી પૂજાની વાત કરી. જો માનસી પૂજાની અંદર પણ કેવું છે, એકદમ વૈજ્ઞાનિક છે. માનસી પૂજામાં તમે જે મનમાં સ્મરણ કરો ને, મનમાં જેનું સ્મરણ કરો એ પ્રકારે વિચાર થાય.
ધારો કે કોઈક રૂમ હોય, એ રૂમની અંદર તમે હિટલરનો ફોટો મૂક્યો હોય, બાજુમાં ગાંધીજીનો ફોટો મૂક્યો હોય, સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો મૂક્યો હોય, પછી માઇકલ જેક્સનનો ફોટો મૂક્યો હોય, પછી તમે તેંડુલકરનો ફોટો મૂક્યો હોય અને વાજપેયીનો ફોટો મૂક્યો હોય, તમે દરેક ફોટા સામે જાઓ ને તમારા મનના વિચારોને તમે તપાસ કરો તો દરેક વખતે અલગ અલગ પ્રતિભાવો હશે, દરેક વખતે અલગ અલગ રિસ્પોન્સ હશે. તો તમે બધા ફોટાઓ ભૂલી જાઓ અને તમે તમારા મનનો વિચાર કરો. અને જો મન છે એ મનની અંદર આ બધી સ્મૃતિઓ કરો, મનમાં ગાંધીજીને સંભાળો, સરદારને સંભાળો, મનમાં માઇકલ જેક્સનને સંભાળો, મનની અંદર તેંડુલકરને સંભાળો અને મનમાં સંભાળો તો મનમાં પણ એવા વિચારો આવશે, કાંઈ સામે જોતા નથી તો પણ. તો તે વખતે જો તમે ભગવાનનું સ્મરણ કરો કે પ્રમુખ સ્વામી મહારાજનું જો સ્મરણ કરો તો તમને કંઈક જુદો અનુભવ થાય, તમને શાંતિનો અનુભવ થાય. એ સ્વામી પોતાના જીવન દ્વારા આપણને શીખવાડે છે. એ માનસી પૂજા કરવા માટે બેસી જાય છે એકાગ્રચિતથી. અને જો આપણે પણ ભગવાનનું સ્મરણ કરીએ અને આપણે પણ જો સત્પુરુષનું સ્મરણ કરીએ તો આપણા જીવનની અંદર પણ એમને જે સુખનો અનુભવ થાય છે ને એ સુખનો અનુભવ આપણને થાય. હવે એમને કેવું મન થાય છે. એક વખત સ્વામી અમેરિકાની અંદર હતા. એ અમેરિકામાં સ્વામી હતા ને તે લંડનમાં હતા અને સ્વામીએ એક કાગળ લખેલો ભાદરાની અંદર. તે વખતે ભાદરા સ્થાન છે ને, ભાદરા સ્થાનમાં તમે જાઓ ને તો અત્યારે કંઈક ભાદરામાં તમને પ્રાપ્ત થાય છે. પેલા ભાદરાની અંદર તમને કશું મળે નહીં, વેરાન સ્થાન કહેવાય. અને ભાદરામાં મંદિર કરેલું, ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન. પ્રમુખ સ્વામીએ ત્યાંથી કાગળ લખ્યો દેવચરણ સ્વામી ઉપર અને કાગળમાં એવું લખેલું, મારા મનમાં એમ થાય છે કે હું ત્યાં ભાદરામાં કાયમ માટે રહું અને 5 ટાઈમની આરતી હું ઉતારું. જો મેં તમને વાત કરી ફક્ત 2 ટાઈમ દર્શનની, એના અંતરની ભાવના, જો જીવન ભાવના, હું 5 ટાઈમની આરતી ઉતારું. અને સ્વામી આ તો 5 ટાઈમની આરતીની મેં તમને વાત કરી. એના કરતા આગળનો એક પ્રસંગ બન્યો જ્યારે અમે લોકો ઉત્તરાખંડની યાત્રામાં ગયેલા. અને ઉત્તરાખંડની યાત્રામાં અમે ગયા હતા તો તે વખતે ત્યાં આગળ ઉત્તરકાશી, અને ઉત્તરકાશીથી તમારે આગળ પછી જવાનું હતું, ઉત્તરકાશીથી ગંગોત્રી જવાનું હતું. એ દિવસે રાત્રે પ્રમુખ સ્વામી જાગી ગયા અને જાગીને પલંગમાં બેસી ગયા. એમના સેવક સંત ઉઠી ગયા. સેવક સંતે વાત કરી, સ્વામી બાથરૂમમાં જવું છે? સ્વામી કે ના, બાથરૂમમાં તો જવું નથી, બસ બેઠો છું. પણ કેમ એમને બેઠા છો, શું ઈચ્છા તમારે? પ્રમુખ સ્વામી તે વખતે બોલ્યા કે મારા મનમાં એમ થાય છે કે આખી રાત ભજન કરું. મારા મનમાં એમ થાય છે આખી રાત ભજન કરું. જો એનું મન ક્યાં આગળ છે. એના કરતા એક આગળનો પ્રસંગ 1988ની સાલમાં નાયરોબીની પાસે એક મસાઈ મારા કરીને ત્યાં નેશનલ પાર્ક છે. ત્યાં મસાઈ મારાની બધા પશુઓ, જંગલી આ સિંહ છે, દીપડા છે, ચિત્તા છે, એ બધા પશુઓ ત્યાં આગળ છે. 3 દિવસનું ત્યાં વન મહોત્સવ હતો, શિબિરનું એક આયોજન જેવું હતું. ત્યાં બધા સંતો પણ ગયેલા, હરિભક્તો પણ ત્યાં આગળ ગયેલા. અને એક વખત ત્યાં નારાયણચરણ સ્વામી મને કે ચાલો બાપા બોલાવે છે. એટલે મને તો સ્વામી બોલાવે છે. એટલે હું દાખલ થયો સ્વામીના ઉતારામાં તો સ્વામી તો યોગાસન કરતા હતા. એટલે મેં કીધું કે આ બધું યોગાસન પતી જાય પછી એમને મને જેના માટે બોલાવ્યો છે ખબર પડશે. એ યોગાસન સ્વામી પતી ગયા ને પછી બેઠા હતા તો સ્વામી કઈ કહે નહીં, બોલે નહીં. તો મને એમ થયું કે નારાયણચરણ સ્વામી મને લઈ શેના માટે ગયા. પછી મને ખ્યાલ આવ્યો ખાલી યોગાસનના દર્શન કરવા માટે લઈ ગયા હતા, કારણ કે મેં કર્યા નતા અને ક્યાંક વાત કરી હશે, એમને યાદ હશે તો દર્શન કરાવવા હતા. પણ તે વખતે પ્રમુખ સ્વામી બોલ્યા અને સ્વામી કીધું કે આ યોગાસન કરવા પડે છે, આમ કરવું તેમ કરવું પડે છે. એટલો વખત ભજન નથી થતું, બાકી અખંડ ભજન થાય છે. નારાયણચરણને અમે કીધું કે સ્વામી આમાં ભજન જ છે ને, શરીરમ આદ્યમ ખલું ધર્મ સાધનમ. અને એ તમે કોના માટે કરો છો? હરિભક્તોને લાભ મળે, સંતોને લાભ મળે એના માટે તમે કરો છો. અને એમ કરતા કરતા ભજન કરો છો. અને ત્યાં આગળ વાગે છે એ કેસેટ વાગતી હતી, એ પણ એ ટાઈપની હતી. અને આમે તમે યોગાસન કરતા હોય તમે નક્કી કરો કે મારે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરો, તમે કરી શકો. તે પ્રમુખ સ્વામી ના કરી શકે. પણ સ્વામી એવું બોલ્યા. 1994ની સાલમાં પણ સ્વામી બોલ્યા. મહંત સ્વામી હતા, યોગાસન કરતા હતા અને ત્યાં આગળ જીતુભાઈ ગઢિયા, નીતિનભાઈ ગઢિયાનો પહેલે માળે ઉતારો હતો, સાંજનો ટાઈમ હતો. ફરી વખત સ્વામી આ વાત કરી. તો તે વખતે આપણને યાદ આવે કે એનું મન કેવું છે, એમનું જીવન ભાવના કેવી છે. હવે તમે વિચાર કરો કે જો ફરક ક્યાં પડી જાય છે. એમનું જીવન ભગવાનમય છે, આપણું જીવન જગતમય છે. તો તફાવત છે. જગતમય આપણું જીવન છે, એમાંથી લાભ આપણને બહુ ઓછો છે. અને જેને ભગવાનમય જીવન કરેલું છે એને લાભ બહુ મોટો થયેલો છે, બહુ મોટો લાભ છે. મેં તમને મંત્ર જાપની વાત કરી ને, પણ મંત્ર જાપ પછી પણ 1996ની સાલમાં રીડર્સ ડાયજેસ્ટમાં એક લેખ આવેલો અને લેખમાં એવું આવેલું કે 10 પ્રેયર હીલ, પ્રાર્થના કરવાથી રૂજ આવે
98ની સાલમાં ફરી વખત લેખ આવ્યો અને લેખમાં પોઝિટિવ ટાઇટલ હતું અને લખેલું ફેથ હીલ્સ. જો માણસે શ્રદ્ધા હોય તો રૂજ આવે છે, માનસિક અને શારીરિક રૂજ આવે છે. તો રીડર ડાયજેસ્ટ તો આપણે સમજ્યા. એક મેગેઝિન એવું છે કે એ વ્યક્તિ જે લોકોએ કરેલું છે એ લોકો કોઈ દિવસ પોતાના મેગેઝિનની અંદર એ તમાકુની એડવર્ટિઝમેન્ટ આપતા નથી અને એને લીધે લોકોને કરોડોનું નુકસાન થયું તો પણ પોતે સ્વીકાર કરે એવું કંઈક નૈતિક છે. પણ અમેરિકાના બે બહુ મોટા મેગેઝિન ન્યૂઝવીક અને ટાઈમ મેગેઝિન, એ ન્યૂઝવીક ને ટાઈમ મેગેઝિનની અંદર 2 વર્ષ પહેલાની જ વાત તમને કરું છું, બહુ જ મોટા લેખ આના પર આવેલા, ફેથ એન્ડ હિલિંગ. એ ફેથ એન્ડ હિલિંગ ટાઈમ મેગેઝિન ઉપર લગભગ કવર સ્ટોરી 10 પાના એના ઉપર લખેલા અને 10 પાનાની અંદર વર્ણન કરેલું અમેરિકાની મોટી હોસ્પિટલ જે મેયો ક્લિનિક છે, એ મેયો ક્લિનિકની અંદર લોકોએ પ્રાર્થના ખંડ રાખેલો છે. પછી ડુક યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીની અંદર પણ મેઇન સ્ટ્રીમમાં આ લોકો જો શ્રદ્ધા હોય, પ્રાર્થના કરતા હોય તો દર્દી પર કેવી અસર કરે છે એનો એક સ્પેશિયલ ક્લાસ ત્યાં કરાવવામાં આવે છે. પછી બીજું ડાર્ટમથ કરીને એક છે કોલેજ, યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીની અંદર પણ આ લોકોએ શરૂ કરેલું છે. એનું વર્ણન ટાઈમ મેગેઝિનની અંદર, જે પોલિટિકલ મેગેઝિન કહેવાય, એ મેગેઝિનની અંદર આનું વર્ણન કરેલું છે. એ લોકો ધીરે ધીરે સ્વીકાર કરતા હતા. શરૂઆતમાં લાગતું તો આ વાત તદ્દન ખોટી છે અને એ લોકો એક સર્વે કર્યો. 1004 અમેરિકાના માણસો હતા, એના પર સર્વે કાઢીને વાત કરી. એમાંથી 82% માણસો એવી વાત કરી કે પ્રાર્થના કરવાથી અમારા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે. 82% લોકો એનો સ્વીકાર કર્યો. અને તમે કોકના માટે પ્રાર્થના કરો તો 64% માણસોએ સ્વીકાર કર્યો કે એની અસર થાય છે. તો જો એનાથી અસર છે, મેં તમને ટાઈમ મેગેઝિનની વાત કરી અને ન્યૂઝવીક મેગેઝિનમાં આવ્યું ગોડ એન્ડ સાયન્સ, એ પણ એના પર આખો લેખ હતો, આખા ઇતિહાસનું પોતે વર્ણન કરેલું છે અને એ કરવાથી કેટલો મોટો લાભ થાય છે, બહુ મોટો લાભ થાય છે. એક બહુ મોટા ડોક્ટર અમેરિકાની અંદર કનેટિકટ સ્ટેટમાં ન્યૂ હેવન નામની શહેર છે, એ શહેરમાં ડોક્ટર બર્ની એસ સિગલ ત્યાં પ્રેક્ટિસ કરે છે, પીડિયાટ્રિક સર્જન છે. એ વ્યક્તિ બહુ મોટા નિષ્ણાત અને એને બધી પ્રેક્ટિસનો ત્યાગ કરી દીધો, હવે ફક્ત પ્રવચન કરે છે. એને 2 બહુ મોટા પુસ્તકો લખ્યા છે. લવ મેડિસિન એન્ડ મિરેકલ્સ નામનું એક પુસ્તક છે અને બીજું પુસ્તક છે પીસ લવ એન્ડ હિલિંગ નામનું પુસ્તક છે. તો લવ મેડિસિન મિરેકલ નામનું જે પહેલું પુસ્તક છે એમાં એક બેનનું વર્ણન કરે છે અને આ બેનનું નામ ફિલિસ. એને કેન્સર હતું અને આ ટર્મિનલ કેન્સર એટલે 100% એ બેન મરી જ જવાના હતા. પણ બર્ની સિગલ એને કેટલીક થેરાપી આપેલી. એને કહ્યું કે તું આવી રીતે વધજે જેવી ભગવાનની ઈચ્છા. અને એ થેરાપીમાં અમુક દિવસ પસાર થયા ને કેન્સર છે ને રિમિશનમાં ગયું, કેન્સર મટી ગયું. અને એ બેન પોતે ખાલી મટી ગયું તો કે એની ખબર નહીં પડી, બતાવવા માટે ક્લિનિકમાં આવ્યા. બર્ની સિગલના એસિસ્ટન્ટ હતા ને, એને ચેક કર્યું, એકદમ તાજુબ થઈ ગયો, દોડ્યો જ્યાં બર્નીની ઓફિસ હતી. કીધું કે બર્ની, આ ચમત્કાર થયો છે, આ પેશન્ટને તું તે ટ્રીટમેન્ટ આપેલી અને સંપૂર્ણ કેન્સર નીકળી ગયું છે. અને એકદમ ત્યાં બર્ની દાખલ થાય છે ને ફિલિસને વાત કરી, ફિલિસ તું વાત કર, તને કેવી રીતે મટ્યું? તો તે વખતે ફિલિસ કે છે યુ નો બર્ની, તને ખબર છે મને કેવી રીતે મટ્યું, તું જ કે ને. ડોક્ટરે કીધું ના, તારા મુખે તું વાત કર કેવી રીતે મટ્યું. તો તે વખતે બેન બોલે છે કે આઈ ડિસાઇડેડ ટુ લીવ 100 years and I left all my troubles to God. ભગવાનના માથે મેં બધું મૂકી દીધું. તો તે વખતે બર્ની સિગલ વાત કરે છે, આવા પ્રકારની કોઈ શ્રદ્ધા કોઈ વ્યક્તિના અંતરની અંદર જાગૃત થાય તો એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ હોય એ તકલીફ એની 100% દૂર થઈ જાય છે. પણ આપણને લાગે સ્વામીના જીવનની અંદર કેટલીક માંદગીઓ તો આવેલી છે, તો એમની શ્રદ્ધા તો છે તો કેમ માંદગીઓ આવી હશે? તો એ આપણને સમજાવે છે કે એમાં રહીને પણ શ્રદ્ધા ડગતી નથી, આપણને બતાવે છે. જો એના કેટલાક પ્રસંગો પછી આપણે વર્ણન કરીશું તો તે વખતે પણ આપણે દિવ્યતાનો ખ્યાલ આવે. આપણે માંદગી હોય ને આપણું શરીર કેવું હોય ને મન કેવું હોય, અને એમને માંદગી આવે ને એનું મન ને શરીર કયા પ્રકારનું હોય એ આપણને ખ્યાલ આવે. કોઈક અલગ ઘટના છે, કોઈક અલગ પડી જાય છે. તો એ આપણને સમજાવે છે કે એમના ભાનમાં કેટલી બધી શ્રદ્ધા છે, ભગવાનમાં એમનું જીવન છે, એની દિનચર્યા ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આગળની દિનચર્યાનું મેં તમને વર્ણન કર્યું અને એ દિનચર્યા છે એમાં આ જ વાત આવશે. બપોરે જમતા હોય એ જુદું છે. આપણે જમતા હોય ને તો ઘણી વખત તમે મુંબઈમાં છે ને બધા ઘાટીઓ હોય, બધા માણસો જમી લે ને પછી જમવાનું આપે, એ છે ને જમે, ચાલી હોય, ચોક હોય, બધા છે ને દિવાલ સામું જોઈને જમે, દિવાલની સામું આમ બેસીને. આપણે પણ તમે જો આપણને છે ને એકાંતમાં જમવું ગમશે, કારણ કે લોકોને ખબર પડે તો સ્વાદીઓ છે તો તકલીફ પડે, બહુ વધારે ખાય છે તોય તકલીફ છે, કાં તો આપણા જેવા બધા સ્વાદિયા ભેગા થયા હોય ને તોય વાંધો નહીં, તો પાર્ટી થાય તોય બીજું થાય તો એનો વાંધો ના આવે.
પણ તમે જો તમે જમતા હોય તમારી સામે 50 માણસ આમ દ્રષ્ટિ કરીને જોતા હોય ને, તમારા મોઢામાં કોળીઓ જુઓ કઠણ છે, અને તમને 100 દિવસ સુધી મનગમતું તમે આગું પાછું કરીને ખાવા માટે પ્રયત્ન કરો, લોકો રાજી થાય નિર્સ્વાદીપણું બતાવવા માટે. તે 100 દિવસ ચાલે, 101 દિવસે સ્વાદ બહાર આવ્યા અને ધડાકો કરે, એકદમ બહાર આવીને આમ ધાડ દઈને ધડાકો કરે ફટાક દઈને. તમે સ્વામી જો જમે છે, અરે તે વખતે પાછું ધ્યાન છે, કથા વાર્તામાં ધ્યાન છે, તે વખતે રિપોર્ટમાં ધ્યાન છે, તે વખતે ખબર પડે જીવન ભગવાનમય છે. આ જે ખાય છે એ શરીરનું પોષણ કરવા માટે ખાય છે, એ સ્વાદ માટે ખાતા નથી. જેમ કોઠીની અંદર તમે દાણા ભરો છો એવી રીતે પ્રમુખ સ્વામી પોતે જમે છે, પણ એનું મન છે ભગવાનમાં, તમને ખ્યાલ આવે. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા દરેક ક્રિયાની અંદર આવે છે. અને પાછા બીજાને આપે. મેં તમને આ વાત કરી, ભજન કરે, પણ બીજો કોઈ ભજન કરતા હોય ને, એ ભજન જો કોઈ પણ કરતા હોય ભજન કરતા હોય તો પણ રાજી થાય, અથવા બીજાને પ્રેરણા કરે તમે પણ ભજન કરો. એવું કે ગોંડલની અંદર અજમેરાનું ફાર્મ છે, ત્યાં લોકોને એક ફંક્શન હતું. એ ફંક્શનમાં અમે ગયેલા, બધા સંતો પણ હતા. અને સ્વામી કીધું, સંતો આ ફંક્શન પૂરું થઈ ગયું છે, ગોંડલ મંદિરે તમે ચાલતા જવાનો છો, પણ ભજન કરતા કરતા જજો. આદેશ એમણે આપ્યો. સ્વામીને પોતાને આ ગમ્યું કે તમે આ કરતા કરતા જજો, અને જે કરે એ ગમે. મેં તમને આફ્રિકાની 1988ની સાલની જે વાત કરી ને, તો 88ની સાલમાં ડોક્ટર સ્વામી કથા કરતા હતા. પ્રમુખ સ્વામી ઉતારામાંથી આવ્યા, અને સ્વામી જેવા ઉતારામાંથી આવે ને તો બેન્ડ હોય ને, બેન્ડ હોય, અને બેન્ડ વાગે છોકરાઓ આગળ ચાલે તો કથા વાર્તામાં ડિસ્ટર્બ થઈ જાય, અને કથા વાર્તામાં ડિસ્ટર્બ થાય તે દરમિયાન કરવું શું? તો તે વખતે ડોક્ટર સ્વામી ધૂન શરૂ કરે, ટાઈમ વેસ્ટ કરે નહીં. એને શરૂ કર્યું, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, આ ડોક્ટર સ્વામીની ધૂનનો ટ્યુન. અને સ્વામી છે ને છેવાડે, અને જેવું ડોક્ટર સ્વામી ધૂનની શરૂઆત કરીને સ્વામી એટલા રાજી થઈ ગયા. સ્વામી કે વાહ, આટલો ટાઈમ પણ બગાડવાનો નહીં, ત્યાંથી અહીં સુધી આવે ને એ પણ ધૂન પોતે કરવી. જો કોઈ કરતા હોય તો પણ રાજી થાય. અને મેં તમને સ્વામીની દિનચર્યાની રાતની વાત કરી, સાંજની, એ સભામાં આવે, એ સભામાં પોતે આશીર્વાદ આપે છે, અને આશીર્વાદથી માણસોને લાભ થાય છે. ફરી વખત મહાભારતની કથાનો વિચાર કરીએ. ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા છે, અને તે વખતે ત્યાં આગળ યુધિષ્ઠિર પધારે છે, અને યુધિષ્ઠિરના મનની અંદર પ્રશ્ન છે, અને પ્રશ્ન યુધિષ્ઠિરના મનની અંદર એમ પ્રશ્ન હવે આવેલો છે કે મારે લીધે યુદ્ધ થયું છે, અને યુદ્ધનું કારણ હું છે, હું પોતે જ છું, અને એને કોઈ રીતે મળતું નથી. જે મનમાં દુઃખ હતું, દુઃખ મળતું નથી. તે વખતે ભીષ્મ પિતામહ એને એક ઉપાખ્યાન કહે છે. ભીષ્મ પિતામહ કહે છે, એક ગોમતી નામની એક સ્ત્રી હતી. આ પછી કિસ્સા ગોમતી છે, એના જેવો જ પ્રસંગ છે, પણ એ બુદ્ધનો પ્રસંગ અલગ છે. એ સ્ત્રી હતી, એનો એકનો એક બાળક હતો, અને એકના એક બાળકને સર્પદંશ થયો, અને બાળક પોતે મરી જાય છે. અને આ જયારે પ્રસંગ બને છે જંગલની અંદર, તે વખતે એક શિકારી પણ ત્યાં હોય છે, અને શિકારી આ સાપને જોયો કે આ સાપના કારણે આ ગોમતી છે, એનો દીકરો મરી ગયો છે. એ સાપને પકડે છે, એ સાપને ફાસલામાં પકડે છે, અને પકડીને એની મા પાસે લઈ જાય છે. એના હાથમાં બાળક તો હોય છે, મરી ગયેલો બાળક છે, અને કીધું કે તારા બાળકનું જે મૃત્યુ થયું છે એ મૃત્યુનું કારણ આ સાપ છે. હવે તું કે પ્રમાણે હું સાપને કરું, કાં તો હું સાપના ટુકડા કરી નાખું, કાં તો હું સાપને અગ્નિમાં ફેંકી દઉં અને હું સાપને મારી નાખું. તે વખતે આ બાઈ બહુ સ્વસ્થ હોય છે. જે બુદ્ધના વખતમાં કિસ્સા ગોમતી હતી, અને એ કિસ્સા ગોમતી તો પોતે બાવરી બની ગઈ હતી. એ તો પોતે ભીખ માંગતી હતી, યાચના કરતી, ગમે તેમ કરીને મારા બાળક છે તમે એને જાગ્રત કરો. ના, પેલી આ વખતની બેન બહુ સ્વસ્થ હતી. એને કીધું કે ના, એને સાપને મારવાની કોઈ જરૂર નથી, અને સાપને તારે શા માટે મારવું જોઈએ? પછી એને પોતે સમજાવે છે કે તું સાપને મારે તો પાપ કર્મ થાય, અને પાપ કર્મ કોના જેવું છે એની પોતે નિરૂપણ કરે છે, ઉપમા આપે છે કે પાપ ભારે છે, અને ભારે વસ્તુ સમુદ્રમાં ડૂબી જાય. તમે જેમ કોઈ શસ્ત્ર નાખો સમુદ્રમાં ડૂબી જાય, એમ તમે પણ ભવસાગરમાં ડૂબી જશો જો તમે પાપ કરશો. તો તમે પાપ નહીં કરો, ધર્મનું કામ કરશો, અહિંસાનું કામ તમે જો કરશો તો એ પુણ્યનું કામ છે. એક વહાણ જેવું છે, એમાં હલકાપણું છે, એટલે સમુદ્રમાં તરે છે. તો તમે ધર્મનું આચરણ કરશો તો ભવસાગર તરી જશો. પણ શિકારીના મનમાં આ વાત બેસતી નથી. શિકારી કહે છે ના, આ સાપે ભૂલ કરી છે અને એને સંતોષ થતો નથી, મારે ગમે તેમ કરીને સાપને મારી જ નાખવો છે. એ શિકારી પોતે કહે છે. ફરી વખત બાઈને સમજાવે છે. બાઈને કહે છે કે દાખલા તરીકે તું સાપને મારે
તો મારો છોકરો તો જીવતો થવાનો નથી. તું સાપને મારે તો મારો છોકરો છે, મારો છોકરો જીવતો થવાનો નથી. અને કદાચ સાપ જીવતો રહે તો તને તકલીફ શું પડે, તને વાંધો શું આવે છે, તને કઈ નુકસાન તો છે નહીં. એ બહુ સમજાવવા માટે પ્રયત્ન કરે. સાપ હાથમાં તરફડતો હોય છે, એનું ગળું દબાવ્યું હોય છે, અને તે વખતે એ સાપ છે ને એને માણસ જેવી વાણી આવે છે અને મૃદુ સ્વરે સાપ વર્ણન કરે છે. સાપે કીધું મારો વાંક નથી. શિકારી કે કોનો વાંક છે? કે મૃત્યુની પ્રેરણાથી મેં આ કર્મ કરેલું છે, બાકી મારો વાંક નથી, મૃત્યુનો વાંક છે. શિકારી કે તારો જ વાંક છે. સંવાદ ચાલે છે. એ સંવાદ ચાલે છે ને મૃત્યુ પોતે પ્રગટ થાય છે. અને મૃત્યુએ કીધું આ શિકારીનો વાંક નથી અને મારો પણ વાંક નથી. તો તારો વાંક કેમ નથી? આ એમ કે છે કે મૃત્યુની પ્રેરણાથી મેં તને કરેલું છે, તો તું કેમ ના પાડે છે? એ કે આ તો કાળનો વાંક છે. કાળની પ્રેરણાથી મૃત્યુ કે મને પ્રેરણા થઈ અને એને લીધે મેં આ કામ કર્યું છે, માટે કાળનો વાંક છે. ફરી વખત સંવાદ ચાલે છે. અને એ સંવાદ ચાલ્યા પછી છેલ્લો એક પ્રસંગ એવો બને છે, કાળ દેવતા પોતે પ્રગટ થાય છે અને કાળ દેવતા પ્રગટ થઈને પોતે વાત કરે છે, આમાં નથી મૃત્યુનો વાંક, આમાં નથી સાપનો પણ વાંક, અને આમાંથી કોઈનો વાંક નથી. કાળ કે છે મારો પણ વાંક નથી. માણસે જેવા જેવા કર્મ કરે છે એ કર્મનું એને ફળ પ્રાપ્ત થાય છે. એ બાળકનું એવું કર્મ છે, એ કર્મને લીધે સાપેને દંશ આપેલો છે. એની માતાનું એવું કર્મ છે, એ માતાના કર્મને લીધે એને દીકરો આવો ઉત્પન્ન થયો છે કે જેને કરીને દીકરાનું મૃત્યુ થાય છે. માટે આમાં કોઈનો વાંક નથી. જેવા કર્મ કરે છે એ પ્રમાણે થાય છે. પછી કાળ દેવતા અદ્રશ્ય થઈ જાય છે અને ગોમતી પણ પેલા શિકારીને વાત કરે છે, ત્યારે શિકારીના મનનું સમાધાન થાય છે. આ ઉપાખ્યાન અનુશાસન પર્વની અંદર આવે છે. એ ભીષ્મ પિતામાં એને સંભળાવે છે અને જ્યારે સંભળાવે ત્યારે યુધિષ્ઠિરનું મન શાંત થાય છે. નથી દુર્યોધનનો વાંક કે તારો વાંક. જેને જેવા કર્મ કર્યા છે કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. હવે એને સમાધાન થયું, યુધિષ્ઠિરને સમાધાન થયું, એને શાંતિ થઈ. શિકારીને સમાધાન થયું, શિકારીને શાંતિ થઈ. એ બધું થયું તો હું તમને વાત કરતો હતો પ્રમુખ સ્વામી આશીર્વાદમાં શું કરે છે. એવા કેટલા હરિભક્તો તૈયાર કર્યા છે ગોમતી જેવા. આ વિષ્ણુભાઈ ત્રિવેદીનો એકનો એક છોકરો મુંબઈમાં ધામમાં ગયો, સ્વસ્થ રહ્યા. કેવી રીતે રહ્યા? પ્રમુખ સ્વામીના આશ્વાસન વચનથી. હમણાંની તમને વાત કરું, સુરેશભાઈ દાણી એકનો એક છોકરો ઓસ્ટ્રેલિયાની અંદર ઉપડી ગયો. જીનેશ કરીને સિક્યુરિટીમાં કામ કરતો હતો, નાની ઉંમર, હમણાં જ લગ્ન કરેલા. એમના પત્ની અહીંયા છે, ત્યાં જવાનું બાકી છે. સુરેશભાઈનું મન સંપૂર્ણ સ્વસ્થ છે. એનું કારણ શું? પ્રમુખ સ્વામીના આશ્વાસન વચન. હિતેશ પારેખ નાનો, 14 વર્ષની ઉંમર, મુંબઈ પવઈવાડીમાં પોતે નાહવા માટે પડ્યો. એ સ્નાન ત્યાં આગળ કરતો હતો. ડોક્ટર સ્વામી પણ એ કુવાની અંદર હતા અને હિતેશ તરતા આવડતું તો પણ અંદર ડૂબી ગયો. અને એમના માતા પિતા સંપૂર્ણપણે સ્વસ્થ હતા. એનું પણ કારણ શું? એનું કારણ પણ આ તો વાત કરે છે, એક વર્ણન કરે છે. અહીંયા કેટલા હરિભક્તો તૈયાર થયા. ગોપાળભાઈ સાંગલીવાળા, એનો નાનો છોકરો ધામની અંદર ગયો, વાલની ડિફેક્ટ હતી. એ બહુ સ્વસ્થ હતા. એનો તો જે કાર્યક્રમ કર્યો ને અત્યારે તો લોકો કરી ન શકે. સાકર વેચેલી, એ તો અક્ષરધામમાં જઈને બેઠો છે. આવી સમજણ કરીને બેઠા હતા. શ્રીજી મહારાજના વખતમાં નૈનપુરના દેવજી ભગત તમે જો, એકનો એક 20 વર્ષનો છોકરો ધામમાં ગયો. ચલો એવા તો તૈયાર થયા, પણ ઘણાને એવી સમજણ નથી. તો શું? તો પેલા શિકારી જેવું છે, અથવા તો સામેની વ્યક્તિ કલ્પાન કરે તો એને પણ સ્વામી આશ્વાસન આપે છે. અમેરિકાથી એક હરિભક્ત દોડતા આવ્યા સીધા ત્યાંથી, અને એને બહુ ઈચ્છા હતી છોકરાનો જન્મ થાય, પુત્ર પ્રાપ્તિ. તે દીકરીનો જન્મ થયો. હવે આ પટેલ, અને પટેલની અંદર તો હવે એને મનમાં જે હતું, 6 ગામના નડિયાદના હતા, નડિયાદના પટેલ હતા, એટલે 6 ગામના પટેલ. એટલે સીધા એને તો રેવાયું નહીં. એ તો દોડ્યા ત્યાંથી અહીંયા આવ્યા સીધા દેશમાં. પ્રમુખ સ્વામી હતા બોચાસણમાં કે ક્યાંક હતા, અને સ્વામીને મળ્યા, ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા. સ્વામી કહે પણ શું છે, શા માટે રડે? કે તું આવવાનો છે, સમાચાર તો કીધા નતા, અમેરિકાથી સીધો આવે છે. શું? કે સ્વામી આ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી, છોકરીનો જન્મ થઈ ગયો. સ્વામી કે બરડા પર હાથ ફેરવતા સ્વામી કે આ તો લક્ષ્મી પધાર્યા કહેવાય. હવે નારાયણ આવશે, આ લક્ષ્મી જ આવ્યા, હવે નારાયણ પધારશે. અને ખરેખર એવું બન્યું, એક નહીં 2 છે. અત્યારે 2 આવ્યા, એમની પાસે 2 છે, એને મળીને પણ આવ્યા. આ બધું થયું. તો જો હું તમને એ કહેતો હતો કે સ્વામીના આખા જીવનની અંદર આ વાત છે. એમના જીવન છે સંપૂર્ણ ભગવાનમય છે. એ પોતે અલગ છે. એમની દિનચર્યા આપણા જેવી દિનચર્યા નથી. એ કોઈક અલગ પ્રકારની દિનચર્યા છે. તો એમના જીવનમાંથી આપણે આ પોઝિટિવ પ્રેરણા પ્રાપ્ત કરીએ. એમનો મહિમા
આપણે વ્યવસ્થિતપણે સમજીએ, એ મહિમા આપણા અંતરની અંદર ઉતારીએ કે આ દિવ્ય પુરુષ છે અને કેવી રીતે ભગવાન પ્રધાન છે